સુરતના કતારગામ વિસ્તારમાં જે યુવતીએ આપઘાત કર્યો છે, આ પરિવાર દ્વારા આક્ષેપ કરવા આવ્યો છે કે સુરતની અંકુર વિદ્યાલય છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો કાળા કાચની ગાડી લઈ ફરતા હોય છે અને યુવતીઓને હેરાન પરેશાન કરતા હોય છે, જેને લઈને સુરતની સિંગણપુર પોલીસ એક્શન મોડમાં આવી છે અને તમામ આ વિસ્તારમાંથી પસાર થતી કાળા કાચની ગાડીઓ અટકાવવાની શરૂ કરી છે. તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેમની ગાડીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે કાળા કાચની ગાડી પોલીસે અટકાવી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારની આ ઘટના છે, આ ઘટનામાં જે પ્રકારે કાળા કાચને લઈને વિવાદ ઊભો થયો છે કે કેટલાક અસામાજિક તત્વો યુવતીઓને ફસાવી અસામાજિક તત્વો ગાડી ભાડે આપતા હતા અને આ કાળા કાચની ગાડીમાં કાળા કામ થવાના આક્ષેપ થયા, તેને લઈને હવે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. પીએસઆઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? પીએસઆઈ એજી ચૌધરી. કયા પ્રકારની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે? એ સ્પેશિયલ આપણે બ્લેક ફિલ્મ હોય છે, એ બ્લેક ફિલ્મના જે વાહન ચાલક હોય એમને પકડવાની ડ્રાઈવ છે. જે ઘટના બની છે સિંગણપુરમાં, એને લઈને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હા, ઉપરી અધિકારીની સૂચના છે કે આ રીતે આજે વાહન ચેકિંગ કરવાનું. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે યુવતીના આપઘાત અને જે પ્રકારે પરિવારે આક્ષેપ કર્યા છે કે કાળા કાચની ગાડીઓ દ્વારા યુવતીઓની છેડતી અને તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા, તેને લઈને સિંગણપુર અને ખાસ કરીને અંકુર વિદ્યાલય આજુબાજુનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે અને તમામ ગાડી છે એ ગાડીની બ્લેક પ્રિન્ટવાળી ગાડી પકડવામાં આવે છે અને તેમની પ્રિન્ટો ફાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે પરિવારે જે રીતે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો કાળા કાચની ગાડી ભાડે આપવાનું કામ કરતા હતા અને આ ભાડાની ગાડીમાં યુવતીઓ સાથે અનૈતિક સંબંધો સાથે તેમની છેડતી કરવામાં આવતી હતી, જેને લઈને કહી શકાય છે કે આ ગાડી છે તેને કરવામાં આવે છે. સૌથી મહત્ત્વનું બતાવે, સાઈડના ગ્લાસ તો કાળા છે પણ આગળનો ગ્લાસ પણ કાળો રાખવામાં આવ્યો છે. એવું તો શું કામ કરતા હોય છે કે આવા વ્યક્તિઓને કાળા કાચ રાખવા પડે છે? ગાડીનો માલિક છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના છે અને કેમ આ પ્રકારે કાળા કાચ રાખવા પડ્યા છે. જે ભાઈ છે આપણે એને પૂછવાનો પ્રયાસ કરીશું. મોટા ભાઈ, શું નામ આપનું? ભરતભાઈ. શું કામ કરો છો? પશુપાલનનો વ્યવસાય ધરાવું છું. તો કાળા કાચ કેમ કર્યા છે ગાડીને? સાહેબ, કાળા કાચ ભાઈએ છે ને ઘણા ટાઈમ પહેલાં કરાવ્યા હતા ને, મેં ના પાડી હતી કાઢી નાખજો, પણ કંઈ કાઢેલા છે ને ટાઈમ એમને જતો રહ્યો. આજકાલમાં કઢાવવાના હતા. શું નામ આપનું આખું નામ? ભરતભાઈ ભરવાડ. સાઈડના ગ્લાસ કાળા હોય તો સમજે, આગળનો ગ્લાસ બી કાળો? સાહેબ, કાળા છે, હવે ભાઈની ભૂલ થઈ ગઈ, કઢાઈ નાખશે. નિયમ નથી ખબર. ગાડી કેટલા વર્ષથી વાપરો છો તમે? સાહેબ, ગાડી હજી હમણાં વર્ષ 2 વર્ષ તો ગાડી લીધી હતી ત્યારે મને કહેવામાં નહોતું આવ્યું શોરૂમમાંથી કે કાળા કાચ કરવો એ ગુનો છે? એવું કંઈ કહેવામાં નથી આવ્યું. પશુપાલનનો વ્યવસાય કરી ભણેલા નથી સાહેબ, એટલું બધું જ્ઞાન ન હોય ભણેલા. બિલકુલ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ભાઈ, અને ભાઈની ગાડી આખી આગળ સાઈડના ગ્લાસ તો કાળા પણ આગળ પાછળ તમામ ગ્લાસ કાળા છે. એટલે કે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા આ ભાઈને એવું તો શું જરૂર પડી કે આખા કાચ કાળા કરવા પડ્યા? ચોક્કસ પરિવારે જે આક્ષેપ કર્યા છે, જે લોકો પર કર્યા છે, તેને લઈને પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે અને હવે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારમાં આવી કેટલીક ગાડીઓ પોલીસ કબજે કરે છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.